કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ હજુ પણ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં થયો નથી. ગરીબ લારી ગલ્લા ધારકો, નાના ફેરિયાઓ જે રોજબરોજની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, ત્યારે એવા ગરીબ લારી ગલ્લાવાળા પર આ કોર્પોરેશન દબાણ સખત દાદાગીરી કરે છે, જેને સખત વખોડીએ છે. સાથે સાથે પોલીસની કામગીરી પણ બહુ મોટો પ્રશ્નચિહ્ન ઉભો થયો છે, કારણ કે ટ્રાફિકના નામે તમે લારી ગલ્લાને હટાવો એ ખોટી વાત છે. વડોદરા શહેરમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બીજા ઘણા બધા ઉપાય છે, પરંતુ જો લારી ગલ્લાવાળાને તમે આવી રીતે હેરાનગતિ કરશો તો આ લોકો એમનું ગુજરાન કેવી રીતે ચલાવશે? કેટલાક બીજેપીના કોર્પોરેટરોનો અમારી પાસે નામ સાથે પુરાવા પણ છે કે જે લોકો સમય આવશે ત્યારે અમે તમને રજૂ કરીશું કે જે લોકો પેપરમાં ભૂતકાળમાં એમના નામ સાથે સમાચાર પણ આવેલા છે કે આ લોકો લારીઓવાળા પાસેથી પણ હપ્તા ઉઘરાવે છે. તો બહુ શરમની વાત છે. આ હપ્તાખોરી બંધ થવી જોઈએ. લારી ગલ્લાવાળાઓને એમનો અધિકાર મળવો જોઈએ, એમનો હક માંગે છે, ભીખ નથી માંગતા. સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરો, લાયસન્સ આપો, ઓફિસની જગ્યા આપો, અને જ્યાં સુધી તમે આ લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ના કરતા હોય તો કોઈ પણ લારી ગલ્લાવાળાને તમને હટાવવાની કોઈ એ લોકો એ કરી શકે નહીં. જે બાબત અમે કમિશનર રજૂઆત કરી છે, જો નહીં કરવામાં આવે, લારી ગલ્લાવાળાને ન્યાય આપવામાં નહીં આવે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે.